કોઈ પણ કેપ્સ્યુલ કે ટેબ્લેટના ફોર્મમાં મેડિસિન લેતા પછી ઉપર પૂરતા પ્રમાણમાં પાણી લેવું ખૂબ જ જરૂરી છે. 2 દિવસ પહેલા 45 વર્ષના એક ફિમેલ પેશન્ટ મારી પાસે આવ્યું. એ સ્નાયુના દુખાવા માટે એક આયુર્વેદિક ટેબ્લેટ પીધી. ટેબ્લેટ પીધા પછી સડન ગળામાં દુખાવો થયો, થૂક પણ દર્દી ગળી ના શકે અને સતત ઉબકા થતા હતા. પેશન્ટનું કહેવું એવું હતું કે સાહેબ ટેબ્લેટ છે મારા ગળામાં ફસાઈ ગઈ છે. એની હિસ્ટ્રી ઉપરથી મેં એન્ડોસ્કોપી ચાલુ કરી. એન્ડોસ્કોપીની અંદર જોયું તો ગળાના ઉપરના ભાગમાં મોટી જ આયુર્વેદિક ગોળી ફસાણેલી હતી. આ રીતે આયુર્વેદિક કે વિલાયતી કોઈ પણ ગોળી જ્યારે ખાસ કરીને મોટી ઉંમરના દર્દીને મોટી સાઇઝની ગોળી પીવામાં આવે ત્યારે એના ઉપર પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. નહીતર ઘણીવાર ટેબ્લેટ આ રીતે અનાજની નળીના ભાગમાં ફસાઈ જાય તો ટેબ્લેટના લીધે અનાજની નળીને ટેબ્લેટની અંદર રહેલા કેમિકલ રિલીઝ થઈ અને એના લીધે ચાંદા પડી જવા તથા ડેમેજ થવાની શક્યતાઓ રહેતી હોય. એટલા માટે ટેબ્લેટ કે કેપ્સ્યુલ પીધા પછી પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે.